બાપા મને બધું કમ્પ્લીટ કરી દે. હર્ષુભાઈ મને બધું ડુંડા આખા વર્ષને ચોમાસા પહેલા આપી દે. માણસો બે છે એની રીતના સાંજના 4 વાગે કે 5 વાગે લગાવી દેવાનું, એની જવાબદારી. એ ના લગાવો તો આપણે પગારે કાપી નાખવાનું, એ નક્કી જ કરેલા છે. હા બરાબર. તો જ માણસો કામ કરશે ને. માણસો સારા છે એટલે વાંધો નથી આપણે આવતો. અને મને એમ ખાલી ખબર નહોતી કે પોપટને ચોમાસામાં ખાવાનું આટલું બધું ના મળે. હર્ષુભાઈ મને જણાવ્યું કે હર્ષભાઈ આ થોડુંક કરવા જેવું છે. એટલે મેં કીધું ચલો આપણે કોઈ પણ અબોલા પ્રાણી અમે કુદરતમાંથી એઝ અ ફિશરમેન કુદરતમાંથી આટલું બધું લઈએ છીએ દરિયામાંથી, તો કુદરતને આપણે આપવું જોઈએ. એ રીતે મારી એવી ભાવના છે કે હું મરું એની પેલા 10,000 ઝાડ વાવું સારા. ને દર્શક મિત્રો, કહેવત છે ને કે જેવી સંગત એવી રંગત. એવા જ એક આપણા આમ તો વડીલ છે મારા, હર્ષુભાઈ ડોબરિયા. પણ એમના જે કાર્ય હતું ને કે જે આ પક્ષીઓ અબોલ જીવ માટે જે ભોજન કરાવવું, તો એમના જ એક મિત્ર છે રાજેશભાઈ. આમ મને પૂરું નામ તો નથી આવડતું, પણ એ જે આ હર્ષુખ બાપાના સ્વભાવથી પ્રેરિત થઈને અને ત્યારબાદ એણે પણ આવું જ એક અનક્ષેત્ર, આમ કહેવાય તો અબોલ પક્ષીઓનું જમણવાર કહેવાય, એણે પણ આવું એક ચાલુ કરેલું છે. અને એમની પાસેથી પ્રેરણા લઈને હર્ષુભાઈ ડોબરિયા પાસે એમના વિડીયો એને જોયા છે કોઈ કારણોસર. અને કહેતા નથી કે ભાઈ સંપત્તિ તમારી પાસે છે, સંપત્તિ એ તમે કર્મી નથી, પરંતુ જે તમારી સંપત્તિ સત્માર્ગે વપરાય ને એ મારી દ્રષ્ટિએ બહુ ઉચિત કહેવાય. કેમ કે ખૂબ જ ઉચિત જે પૈસો તમે સત્માર્ગે વાપરો ને એ જ ઉચિત પૈસો કહેવાય. બાકી તો શું છે, બધા મોજશોખ કરતા હોય અને પૈસા એમને વેડપતા હોય, પણ આ સત્માર્ગ કહેવાય. તો જે અબોલ પક્ષીઓ છે, પોપટ છે, પછી અહીં તો મોરલા છે, કબૂતર છે, એવા તો ઘણાય. કેમ કે અમે ગીરની અંદર છીએ, આપણે મેંદડાથી આગળ જઈએ તો ગીર આવે, કરસનગઢ ગામ આવે, એ ગામની અંદર એમનું પોતાનું ફાર્મ હાઉસ છે. આપણી સાથે હર્ષુભાઈ છે. તો આપણે જો વ્યવસ્થિત આગળ આ બધું જ હજી તો શું છે, આ મારી દ્રષ્ટિએ 20% જ પોપટ આવ્યા છે, આખું ભરાઈ જાય. બધું આવે એટલે વ્યવસ્થિત આપણે વિડીયો બતાવશું આગળ.
તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ કેટલા બધા પોપટું છે અને આ જે પોપટું છે ને આપણે ગીરમાં આવ્યા છીએ કરસનગઢ ગામ મેંદડાથી આગળ જતા અને સાસણની મેંદડાની વચ્ચે આવે છે પણ આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ને તો તમે એક બર્ડમેનનું નામ સાંભળ્યું છે હર્ષુભાઈ ડોબરિયા ગોકુલ ચુલાવાળા કેશોદ એમની પ્રેરણાથી એમનું કારણ છે કે એમના એક મિત્ર છે રાજેશભાઈ જે હાલ તો પોરબંદર રહે છે પણ એમનું ફાર્મ હાઉસ છે મોટું અને હર્ષુભાઈના સ્વભાવથી એટલા પ્રેરિત થયા અને એમ થયું કે જે હર્ષુભાઈ આ અબોલ જીવ માટે જે પ્રયત્નો કરે છે એમને ખવડાવવાના સતમાર્ગે પૈસો કહેવાય કે તમે જે વાપરો છો ને સતમાર્ગે જાય છે તો એ જે એણે જોયું અને પ્રેરિત થયા કે હર્ષુખ બાપા તમે આ પોપટોને કઈ રીતના બોલાવો અને શું તમે એવું કર્યું કે તમારે ત્યાં પોપટ આવે કેમ કે આ જે સિઝન છે ને ચોમાસા દરમિયાન તો અત્યારે મારી દૃષ્ટિએ વાડીમાં કોઈ પાક કોઈ મોલ એવો ઊભો ન હોય કે અબોલ પક્ષીઓ ખાઈ શકે તો જે તે સમયે હર્ષુખ બાપાને એવો વિચાર આવ્યો કે ભાઈ આ પોપટુને ખાવા માટે થઈને એણે એવું પ્રયત્ન કર્યા અને એને ત્યાં હજારોની તાદાદમાં પોપટો આવે છે પણ એમના મિત્ર રાજેશભાઈ જે ખારવા છે અને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં પોરબંદર પોતાને કાંઈ મોટો કોઈ બિઝનેસ છે પણ એમનું પોતાનું જે ફાર્મ હાઉસ છે ત્યાં આવ્યો તો મારી દૃષ્ટિએ વર્ષે લાખ સવા લાખ રૂપિયાનું આ બાજરાના ડુંડા એ પોપટુને ખવડાવી દે છે તમે મારી પાછળ વિઝ્યુઅલ જોઈ શકો છો તો ભલે કુદરતે દીધું હોય પણ કોઈ તમારો રૂપિયો છે સતમાર્ગે વપરાય ને તો મારી દૃષ્ટિએ આ એક નેક કામ કહેવાય છે અને આજ હું અહીંયા વિડીયો ઉતારવા આવ્યો છું આપણા ભેગા હર્ષુખ બાપાઈ છે અને રાજેશભાઈ પણ પોતે આવવાના છે હાલ એ પોરબંદરથી નીકળી ગયા છે તો એ આવે ત્યારબાદ આપણે એમની સાથે પણ મુલાકાત કરશું પણ તમે જોઈ લો આ અલૌકિક નજારો અત્યારે ગીરની અંદર તમે જુઓ તો કેટલી વનસ્પતિઓ ખાવાની હોય પરંતુ આ સિઝન દરમિયાન પોપટોને ગરમ ખોરાક ખાવો પડે કેમ કે અત્યારે એમને પોતાને ઠંડીનો તો માહોલ હોય જ છે પોતે પલળતા હોય વરસાદની અંદર તો બાજરો એક એવી વસ્તુ છે કે ગરમ ખોરાક કહેવાય બાજરો તો અત્યારે લગભગ પોપટો અહીં આવે છે અને એમનું ભોજન સમારંભ ચાલુ છે તો દર્શક મિત્રો આપણી સાથે છે ને એ ભાઈનું નામ છે મોહનભાઈ અને રાજેશભાઈના ફાર્મ હાઉસ ઉપર આ બંને માણા અહીંયા છે આજે વર્ષો થયા પણ આપણે મોહનભાઈને થોડાક પ્રશ્ન પૂછીએ એનું કારણ શું છે કે આજે મેનેજમેન્ટ કરવું ને તો આમનું શેડ્યુલ હોય એનું કારણ છે કે 7 વાગ્યાની અંદર પોપટું અહીંયા આવી જાય ખાવા તો આ શેડ્યુલ કેમ ગોઠવવા ડુંડા કેમ ગોઠવવા એ બધું તો મોહનભાઈ આપણે તમે અત્યારે આ પોપટું ભલે ખાય છે આ સિઝન દરમિયાન લગભગ કેટલો મહિનો 1.5 મહિનો હાલશે 1.5 મહિનો હાલશે 1.5 મહિનો તો આ તમે જે ડુંડા અત્યારે મેં જોયા કે બધા વ્યવસ્થિત ઊભા છે તો એ ગોઠવવાના તો કઈ રીતના એનું શેડ્યુલ હોય અમે આ પોપટ સવારમાં બહુ આવે એટલે અમે સાંજના 4 વાગે 3 બાસકા તો કન્ટિન્યુ ચડાવવા જ પડે એક દી કોઈ દી વરસાદ હોય તો કાયમી ચડાવવો પડે ને કે એકાત્રા તો ચડાવવા જ પડે તો રાજેશભાઈએ હર્ષુખ બાપા થકી અહીંયા અમને 100 બાસકા ડુંડાના મોકલાવ્યા તો અમે કાયમિક માટે 3 બાસકા એમ કાયમિક માટે મેળા ઉપર ચડાવીએ છીએ અને પછી એક ગોઠવવાના એક કરીને ગોઠવવું પડે ખાલી પૂછવામાં એમાં અંદાજે કેટલો કલાક 1.5 કલાક 1.5 થી 2 કલાક વહી જાય અને ઉતારવા પડે પેલા ખાલી ડુંડા હોય એને ઉતારી લઈએ પછી પાછા ઉતારી અને ભરીને પછી આ પાછા ડુંડા અમે ઉપર બાસકા ચડાવી ને અમે ડુંડા એમાં ચડાવવા પડે અને ભલે નો ડાઉટ અત્યારે તો આ ગીરનું આખું આપણે ગીરની અંદર જ છે પણ આ પોપટો સિવાય બીજા કોઈ પક્ષીઓ આવે હા બધી જાતના પક્ષી આવે કબૂતર આવે છે સકલા આવે છે ઓલા હંસલા આવે છે ને મોરલા આવે છે હા એવું છે એક ધારું કન્ટિન્યુ 1.5 મહિનો કન્ટિન્યુ 1.5 મહિનો આવે છે તમારું નામ શું સવિતાબેન એવું છે ત્યાં રોજિંદા તમારે કેટલા વાગે ઉઠી જવાનું હોય 6 વાગે 6 વાગે અને જે આખો દી કામ કરતા હોય પછી આ પોપટના ડુંડા ચડાવવા માટે તમે કેટલા વાગે 2 માણા કમ્પ્લીટ થઈ જાવ 4 સાડા 4 બપોરે બપોરના ડેઈલી બપોરે ડુંડા જે ખવાઈ ગયા હોય કાઢી નાખવાના ને બીજા પૂછ દેવાના બરાબર ને પછી આખી રાત સમય દરમિયાન કોઈ પોપટું આવે કે એવું કઈ બને રાતના ન આવે બીજા કોઈ પક્ષીઓ આવે કોઈ રાતનું કોઈ પક્ષી ન આવે ટૂંકમાં સવારે વહેલી થી આખો દિવસ હોય સાંજના 7 વાગ્યા લગી પોપટ ને કબૂતર ને બધા પક્ષી હોય એવું છે તો દર્શક મિત્રો આપણે જ્યાં આવ્યા ને જો આપણી સાથે હર્ષુખ બાપાઈ છે અને એમના મિત્રનું ફાર્મ હાઉસ છે અને જે ફાર્મ હાઉસમાં વર્ષોથી સર્વિસ કરી ભાઈ મોહનભાઈ પણ આપણી સાથે છે તો આ લોકોનું નિત્યક્રમ કહેવાય ને જે કે એમના શેડ્યુલની અંદર એવું આવે છે કે ડેઈલી બપોરે કહેવાય ને આપણે જ્યારે 3, 4 કે 5 વાગે એમને શેડ્યુલ આખા જે ડુંડા ચડાવી દેવાના હોય પછી આખી રાત ભલે વરસાદ પડે કે જે હોય પણ સવારે ટાઈમ ટુ ટાઈમ કેમ કે આ લોકો પાસે આલારામ ન હોય પણ એમનો કોઈ દી ટાઈમિંગ થઈ ગયું નથી તો એમના નિત્યક્રમ મુજબ જે એમનો ટાઈમ હોય સવારે 6 વાગ્યાથી ટૂંકમાં ચાલુ થઈ જાય
કે આખો દિવસ બપોરે 3-4 વાગ્યા સુધી આમનામ ચાલુ રહીએ છીએ. અને રાજેશભાઈ આવીએ તો આપણે એની સાથે પણ વાત કરશું. તો દર્શક મિત્રો, આપણે જેમના કાર્યથી એકદમ પ્રેરિત થયા અને મને એમ થયું કે ખરેખર આ લોકોને જીવનમાં મળવું એક અગત્યનો લાવો કહેવાય. કેમ કે કોઈ ભગવાનની અમી દ્રષ્ટિ હોય અથવા કોઈ કૃપા હોય ને તમારે આખા કુળ ઉપર કે તમારા ઓલામાં, તો જ તમે આ કાર્ય કરી શકો. તો કે આના કાંઈ ટ્યુશન નથી આવતા કે તમે ધર્માદા તરફ વળો અથવા તમે સતમાર્ગે પૈસા વાપરો. તો આપણી સાથે છે રાજેશભાઈ કરશનભાઈ ચામડિયા, જે હાલ તો પોરબંદર છે, એમનો મોટો બિઝનેસ છે. ત્યાં પણ એમનું ફાર્મ હાઉસ છે કરશનગઢ, અને ત્યાં હર્ષુક બાપા પણ છે, જે બર્ડમેન તરીકે ઓલ આખા ઇન્ડિયામાં એમને એક સારો એવોર્ડ પણ મળેલો છે. તો રાજેશભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ, આપણો આભાર. અને ખાલી રાજેશભાઈ પૂછું તમને, કેમ કે અત્યારે પૈસો તો હોય પણ એમને સતમાર્ગે વાપરવો કે કોઈનું કલ્યાણ થતું હોય, તો આવી પ્રેરણા તમને ક્યાંથી મળી? મને હર્ષુકભાઈને એક વિડીયો જોયો હતો, પછી હર્ષુકભાઈના ઘરે હું રૂબરૂ જોવા ગયો, હું ને મારી વાઈફ બંને જોવા ગયા, જોયું, મને બહુ પસંદ આવ્યું. પછી લોકડાઉનમાં અમે અઢી મહિના ફાર્મ પર હતા, પછી આ હર્ષુકભાઈને માર્ગદર્શન અંદરમાં બનાવ્યું અમે ને ચાલુ કર્યું. અને મને એમ ખાલી ખબર નહોતી કે પોપટને ચોમાસામાં ખાવાનું આટલું બધું ના બને. હર્ષુકભાઈ મને જણાવ્યું કે હરેશભાઈ આ થોડુંક કરવા જેવું છે. એટલે મેં કીધું ચલો આપણે કોઈ પણ અબોલા પ્રાણી, અમે કુદરતમાંથી એઝ અ ફિશરમેન કુદરતમાંથી આટલું બધું લઈએ છીએ દરિયામાંથી, તો કુદરતને આપણે આપવું જોઈએ. એ રીતે મારી એવી ભાવના છે કે હું મરું એની પેલા 10,000 ઝાડ વાવી સારા, ને આપણે એવી ગણતરી છે. તો મેં કીધું આપણને એક કાર્ય સારું થઈ જાય હર્ષુભાઈના આશીર્વાદથી. હા, બરાબર છે. પછી મેં તમે જોયું ને, તો અહીંયા એકદમ અલૌકિક, કેમ એક તો પ્રકૃતિના ખોળે તમારું જે ફાર્મ છે ને, પ્રકૃતિના ખોળે કહેવાય. ત્યારબાદ તમે જે આ કર્યું છે, આની અંદર અંદાજે કેટલો ખર્ચો આવ્યો? આની અંદર લાખ જેવો ખર્ચો આવ્યો છે, વધારે નથી એવું. એટલે શું છે, માણસોને ખબર પડે અત્યારે આટલો બધી ખર્ચો નથી, ખાલી પાઇપ ની અંદર હોલ પાડવાનો છે, ખાલી ડુંડા ઉપર લાગી જાય. હર્ષુકભાઈના ઘરે જઈને જોયું તો એ પ્રમાણે જ કહ્યું તમે. એવું છે. અને પછી પાછું આનું શેડ્યુલ ગોઠવવું પડે ને, કે તમારે આ જોવા જવું પડે કે એ બધું બાપા મને બધું કમ્પ્લીટ કરી દે. હર્ષુકભાઈ મને બધું ડુંડા આખા વર્ષને ચોમાસા પહેલા આપી દે. માણસો બે છે એની રીતના સાંજના 4 વાગે કે 5 વાગે લગાવી જ દેવાનું, એની જવાબદારી. ના લગાવો તો આપણે પગારે કાપી નાખવાનું, એ નક્કી જ કરેલા છે. હા, બરાબર. તો જ માણસો કામ કરશે ને, માણસો સારા છે એટલે વાંધો નથી આપણે આવું. તો દર્શક મિત્રો, જો આ કેવી ટફ કન્ડિશનની અંદર રાજેશભાઈ જે વાત કરી ને, મારું હૃદયસ્પર્શી વાત કરી કે જે વ્યક્તિઓને રાખ્યા છે, પોતે તો કોઈ બિઝનેસમેન છે એટલે કારણોસર પહોંચી શકે, પહોંચાય ન પહોંચાય, પણ એણે જે માણસો રાખ્યા ને એવી ટફ કન્ડિશન રાખી કે ભાઈ તમારે એટલા વાગે આ ડુંડા રાખી દેવાના, જો ન લાગ્યા તો તમારું પૂરું એ દિવસનો પગાર નહીં મળે એમ. અને સીસીટીવી કેમેરા છે, એમના ફાર્મ હાઉસ છે, બધું સજ્જ છે ટૂંકમાં, કે એ જે એને નક્કી કર્યું છે. ભલે અહીં કંઈ ફાર્મ હાઉસમાં કોઈ લઈ જાય ને એવું કંઈ નથી હોતું, પરંતુ એમને સ્પેશિયલ આ પોપટોને ખવડાવે પીવડાવે, એમને જે ગૌશાળા જેવું થોડુંક છે, એમને ગાયું થોડીક એવી રાખી છે, પણ એ પશુ પ્રેમી છે. અને ખરેખર તો આ બાપા છે ને, એને આશીર્વાદથી, કેમ કે આ બાપા કહેવાત એક કહેવત છે સાહેબ, આપણે સંગત એવી રંગત. તમે જેવા લોકો સાથે રહેશો ને, એવી તમારી સંગત છે, એવી તમારી રંગત થાય. એટલે આના મેં શું કીધું, કોઈ ટ્યુશન નથી આવતા. હા, નહીં, તમારે કોઈ આ તો તમારી આપણે હર્ષુકભાઈના આશીર્વાદથી પ્રેરણા મળી કે આ વસ્તુ કરવા જેવી છે, એટલે કરી પ્રેમથી કરી એમને. ને એમને જ પાછી જવાબદારી કે ડુંડા આપણે સારા ઓર્ગેનિક પણ ઓર્ગેનિક ગોટે છે. હા, આખો વિડીયો મેં બહુ સારી વસ્તુ છે કે મને બહુ ગઈ મોટું. સ્પેશિયલ ડુંડા ઓર્ગેનિક, કાંઈ ખાતર નહીં વાપરવાનું, અને એ સ્પેશિયલ ઓર્ડર દીધેલા હોય, એ આપણે વિડીયો મેં ભાઈ તરીકે જે કે આટલા અમુક ડુંડા લેવાના છે, લઈને મૂકી દે ચોમાસામાં, ગોડાઉન એક રાખ્યો છે, બસ એમાં રાખી દે સાચવીને. માણસો ટાઈમ ટુ ટાઈમ ચરાવી દે, ચોમાસા પૂરતું કરી લઈએ. ચોમાસા પછી પણ જો ડુંડા હોય તો લગાવીએ છીએ, પણ ઘણા બધી પક્ષી આવે છે કુદરતમાં, તો ખાવાનું મળતું હોય તો આવે પક્ષી. અત્યારે આ સિઝન એને ખાવાનું કાંઈ. દર્શક બાપા, થોડુંક અમારા દર્શક મિત્રો તમે ધ્યાન દોરો કે કેમ પોપટ બોલાવવા, એમને ટેવ કેમ પાડવી. ટૂંકમાં ડાયરેક્ટ તમે મૂકો તો પોપટનો ઢગલો થઈ જાય, એ શક્ય નથી, પણ એમને આમંત્રિત કેમ કરવા, એ સમજાવવાનું અમારા દર્શક મિત્રોને. હવે એમાં જે રાજેશભાઈનો કિસ્સો હું કહું કે રાજેશભાઈ મારા વિડીયા જોયા છે. આપણે ત્યાં તો આજે હિતાયું નથી આવે, અને રાજેશભાઈ ત્યાં આવે ને 9 વર્ષ થયા હનુમાને. તો રાજેશભાઈ કીધું કે હર્ષુભાઈ આવું મારે કરવું, તો પોપટ તો અમારે જંગલમાં હોય તો વધારે કેમ આવે, તો જે એના પોપટના ડુંડા ખાધેલા હોય નાખો ને, એટલે 1 કિલોમીટર સુધી પોપટ નીકળે, એટલે એને ખબર પડે. અમે જે 10 તારીખે આમંત્રણ દઈએ એનું કારણ એ જ છે, અધૂરા ડુંડા નાખીએ એટલે પોપટ આવે. 1 વર્ષ જૂના જે અધૂરા ખાધેલા આવે ને. રાજેશભાઈ કે હું તો તમારે એવું કરવું હોય તો ગમે તે તમારે કામ હોય મને કહેજો, હું આવી. પછી રાજેશભાઈને બિઝનેસ છે, એટલે રાજેશભાઈ મને 9 વર્ષમાં નથી પૂછ્યું
મને એમ છે કે ડુંડા હર્ષુભાઈ આપણે આજ છેલ્લે 10 કટ્ટા વધારે જોહે તો આપણે 15, તો રાજેશભાઈ કે કેટલા પૈસા થયા છે એને મને પૂછ્યું નથી, હું ભાવા લીધા કે હું નહીં, અને હું એટલે અહીંયા પુગાડી દઉં. અને એ મારા અહોભાગ્ય કે રાજેશભાઈ જેવા મને માણા મળ્યા હા કે એ ધર્મ કરે તો હું અહીંયા ડુંડા પુગાડું તો એમાં કાંઈક 2% તો મારો ભાગે નહીં ને મને દે ભગવાન. ના ના, ભગવાન તમારો જ ભાગ છે. એટલે રાજેશભાઈનું કામ એવું છે. અને હકીકતમાં કોઈ પૈસાવાળા માણસ હોય ને આવું કોઈને કરવું હોય તો રાજેશભાઈનો સંપર્ક કરવો, અગર મારો સંપર્ક કરશો હર્ષુભાઈનો કરું તો આવું તમે રાજેશભાઈનો સંપર્ક કરશો તો એ મને કે અગર મારો સંપર્ક કરો ને આવું કરવું જોઈએ. કાલ સવારે માણા વયો જાહે ને પૈસા પડ્યા રહે કઈ ભેગું નથી અને કાંઈ ભેગું આવવાનું નથી. આવું કર્યું હોય તો મારા મતે એ મને યોગ્ય લાગે. મારે ત્યાં હિતાવ્યા, હું કોઈનો ફંડ ફાળો રાજેશભાઈની ગોળે લેતો નથી. અને આપણે હાથે જ ખવડાવીએ, કાંઈ માથાકૂટ જ નહીં. તો બોલીએ તો દર્શક મિત્રો, મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિ નાના વરણનું ધ્યાન રાખે છે, જે અબોલ પક્ષીઓ અબોલ પશુઓનું ધ્યાન રાખે છે, એવા લોકોનું હું વિઝિટ લઉં છું. અને જો તમારા ધ્યાનમાં આવા કોઈ પ્રેરણાદાયક વ્યક્તિ હોય, આ મહાનુભાવો છે ને પ્રેરણાદાયક છે, એમની પાસેથી કંઈક પ્રેરણા આપણે લઈ શકીએ. તો આવા લોકો તમારી નજરમાં હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.